શું ખબર ગુજરાતની? ખબર તો ખૂબ મોટી છે. ગુજરાતમાં સુરક્ષા વધુ મજબૂત અને સુદૃઢ બનાવવા પ્રથમવાર ગુજરાત પોલીસમાં એક સાથે થઈ 18,217 જવાનોની ઐતિહાસિક ભરતી. એક પણ ફરિયાદ વગર ટેકનોલોજીના ઉપયોગથી એકદમ પારદર્શક અને નિષ્પક્ષ રીતે. જય હિન્દ. ગુજરાતના ખેડૂતોના વિકાસનો માર્ગ મોકળો કરતા કૃષિ મહોત્સવના 13મા અધ્યાયની નડિયાદથી 6મી મે થઈ શુભ શરૂઆત. કૃષિ મહોત્સવમાં ઉમટી ખેડૂતોની ભીડ. 17 કાર્યક્રમોનું થયું આયોજન. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રીઓએ ખેડૂતોને આપ્યું માર્ગદર્શન. આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ફરી પધાર્યા ગુજરાતના આંગણે. ભચાઉથી માનનીય પ્રધાનમંત્રીના વરદ હસ્તે થયું કચ્છમાં નર્મદાના નીરનું અવતરણ. કંડલા પોર્ટ ટ્રસ્ટના રૂપિયા 996 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કર્યું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ. અને હા, ઇતિહાસમાં સૌપ્રથમવાર આફ્રિકાની બહાર યોજાઈ રહેલી આફ્રિકન ડેવલપમેન્ટ બેંકની વાર્ષિક બેઠકના યજમાન બનવાનું ગૌરવ મળ્યું ગુજરાતને. આફ્રિકન ડેવલપમેન્ટ બેંકની 52મી એન્યુઅલ જનરલ મીટિંગનો વિધિવત શુભારંભ કરાવ્યો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ. જેમાં ઉપસ્થિત રહ્યા ભારત અને આફ્રિકાના ડેલિગેટ્સ, આફ્રિકન દેશના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને ભારતના કેન્દ્રીય મંત્રીઓ. આ કાર્યક્રમથી ગુજરાત અને આફ્રિકાના પારંપરિક સંબંધોને મળશે નવી ઊંચાઈ, જેનાથી ગુજરાત અને આફ્રિકા વચ્ચે વેપાર ઉદ્યોગના નવા યુગનો પ્રારંભ થશે. અને હા, આફ્રિકામાં વસતા ગુજરાતીઓ માટે તો આ કાર્યક્રમ જાણે આનંદનો ઉત્સવ બની ગયો છે. આવી જ ગૌરવશાળી ખબરો સાથે ફરી મળીશું. જય હિન્દ. શું ખબર ગુજરાતની?